તોડકાંડ મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલની મુખ્યમંત્રીએ લીધી નોંધ। આરટીઆઈ એક્ટિવિસ્ટ બની તોડ કરનાર લોકોને ડામવા સીએમના આદેશ। સીએમના મુજબ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે તોડબાજી ચલાવી નહીં લેવાય। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીના તમામ વિભાગોને આદેશ કરવામાં આવ્યો। મંત્રીઓ અને અધિકારીઓને આવી પ્રવૃત્તિ કરનાર સામે ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી। આરટીઆઈના નામે તોડબાજી કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી છે। અધિકારીઓની મિલીભગત હોય તો એમની સામે પણ પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। એબીપી અસ્મિતાએ મહેન્દ્ર પટેલના તોડકાંડનો કર્યો હતો પર્દાફાશ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, કઈ રીતની નોંધ લેવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા કેસને લઈને? બિલકુલ પૂનમ, જે દિવસથી મહેન્દ્ર પટેલને સીઆઈડી ક્રાઇમે ઉઠાવ્યો હતો ત્યારથી લઈ અને આજ સુધી એબીપી અસ્મિતા દરેક અહેવાલની અંદર, ત્યાં સુધી કે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલનો શો હું તો બોલીશની અંદર પણ કહેવામાં આવ્યું છે કે આ નાનું રેકેટ નથી, આ બહુ મોટું રેકેટ છે। મહેન્દ્ર પટેલ કે જે શિક્ષણ વિભાગમાં આ રીતે તોડબાજી કરતો હતો, શાળાની મંજૂરીમાં તોડબાજી કરતો હતો, એ એકમાત્ર નથી પરંતુ આવા ઘણાય લોકો છે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ બની અને તોડબાજી કરી રહ્યા છે। ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકની અંદર ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની સૂચના તમામ મંત્રીઓને, તમામ અધિકારીઓને આપી છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે જેટલા પણ લોકો તોડબાજી કરી રહ્યા છે તેને નસીહત કરવામાં આવે, એક વ્યક્તિને શોધવામાં આવે, શોધી અને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। જે પ્રમાણે શિક્ષણ વિભાગે આ ફરિયાદ દાખલ કરી છે, ફરિયાદ દાખલ કરાવડાવી છે, એ જ મુજબ દરેક વિભાગ પણ તેની અંદર, વિભાગની અંદર જે કંઈ કોઈ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની અને તોડબાજી કરી રહ્યા છે એ તમામ લોકોને શોધી અને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। ન માત્ર આવી તોડબાજી કરનાર વ્યક્તિ પરંતુ તેની સાથે જો કોઈ પણ અધિકારી પણ સંકળાયેલા છે તો એ અધિકારીને પણ પગલાં લેવા, તેની સામે ખાતાકીય તપાસ પણ કરવી, તેની સામે જરૂર પડે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવી। આ રીતની ગંભીર નોંધ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી છે અને તમામ મંત્રીઓને આ આદેશ આપ્યા છે, તમામ વિભાગના અધિકારીઓને પણ આ આદેશ આપ્યા છે કે આવી તોડબાજી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને આવી તોડબાજી કરતા લોકોને ટૂંક સમયની અંદર જ નસીહત કરવામાં આવે।